સપના, આપ ક્યાં છો, શું પરિસ્થિતિ છે ત્યાં, લોકો શું કહી રહ્યા છે? સપના, બિલકુલ જનક, આપને દ્રશ્ય બતાવીશ। આપ જુઓ કે આ જે લોકો છે એવો જાતે આવ્યા છે અને આપ જુઓ કે તેઓ રોડ શોનો કેટલો એક્સાઇટમેન્ટથી ઇંતજાર કરી રહ્યા છે કે તેઓ કલાકો પહેલા, 1 કલાક નહીં, 2 કલાક નહીં, પરંતુ 3 કલાક પહેલા તેઓ અહીં આવીને ઊભા રહી ગયા છે કે જેથી તેઓ આજે ઐતિહાસિક ઘટના છે એના સાક્ષી બની શકે। અને બીજી તરફ ખુદ જે ગૃહમંત્રી છે તેઓ પણ 2 કલાક પહેલાથી જ આ જે રૂટ છે તેના ઉપર ઉપસ્થિત છે અને તમામ જે વ્યવસ્થા છે તેની ખુદ જાતે દેખરેખ પણ રાખી રહ્યા છે કે જેથી કોઈ અડચણ ન ઊભી થાય। બીજી તરફ આપ જુઓ કે જે સિક્યુરિટી ફોર્સિસ છે તે પણ કામ કરી રહી છે, એ ઉદ્દેશ્ય સાથે કામ કરી રહી છે કે તમામ જે લોકો છે તેઓ ખૂબ સારા વ્યવહાર વચ્ચે, સારા વાતાવરણ વચ્ચે આ જે રોડ શો છે તેને જોઈ પણ શકે અને સાથે સાથે એક વ્યવસ્થા પણ જળવાઈ શકે। ખુદ જે ગૃહમંત્રી છે તેઓ અહીં ઊભા રહીને તમામ જે લોકો છે તેમને ઇન્સ્ટ્રક્શન પણ આપી રહ્યા છે, તેમની સાથે વાતચીત પણ કરીશું। આપ જણાવો, જે પ્રકારની વ્યવસ્થા છે, વ્યવસ્થાનું પાલન થઈ રહ્યું છે? ઓલરેડી આપી લીધો ઇન્ટરવ્યુ બેન, બધી જ વ્યવસ્થાઓ થઈ ગઈ છે। રોડ શો ચાલુ થવાનો છે અને આ એક ઐતિહાસિક રોડ શો હશે। ખૂબ મોટી સંખ્યામાં બધા જ વર્ગના, બધી જ ઉંમરના, બધા જ સમાજના લોકો આજે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા દેશના મહેમાન શેખ મોહમ્મદ બિન ઝાયદ એમના સ્વાગત માટે કિલોમીટરો સુધી આ જ પ્રકારના દ્રશ્ય, લાખો લોકોની સંખ્યા, હાથમાં યુએઈ અને ભારતના ઝંડા જોડે, દોસ્તીના સંદેશા જોડે જે સ્વાગત છે એ ઐતિહાસિક સ્વાગત હશે। બિલકુલ, આ ઐતિહાસિક જે સ્વાગત છે તેને આવકારવા માટે ખુદ ગૃહમંત્રી પણ અહીં વ્યવસ્થાનું પાલન થાય તે પ્રકારે વ્યવસ્થા